હેલો, નમસ્કાર અને વેલકમ વાલા મિત્રો અને ખાસ કરીને MA ગુજરાતી ભાષામાં સેમેસ્ટર 2માં અભ્યાસ કરી રહેલા મારા મિત્રો, જુનિયર મિત્રો. આપણે આજે વાત કરીએ આપણું પેપર બાળ સાહિત્ય વિષય વિશે. તો પહેલી વાત કે આપણે યુનિટ 1થી શરૂઆત કરીએ તો બાળ સાહિત્યનો અર્થ, વ્યાખ્યા અને તેના લક્ષણો આપણે જોઈએ. તો બાળ સાહિત્યનો અર્થ અને વ્યાખ્યા આપણે જોઈએ તો એમ કહી શકાય કે બાળ સાહિત્ય એટલે બાળકોની સમજ, ઈચ્છા અનિચ્છા, વિચારો, લાગણીઓ, ભાવનાઓ, શોખ અને એની આનંદદાયિતા વગેરેને ધ્યાનમાં રાખી અને બાળકની આસપાસની સૃષ્ટિને બાળભોગ્ય, સીધી સાદી અને સરળ ભાષામાં પરોક્ષ રીતે બાળકોમાં કોઈને કોઈ મૂલ્યનું સ્થાપન કરે તેવું સાહિત્ય એટલે બાળ સાહિત્ય. હવે એમ પણ કહી શકાય કે જે પુસ્તક કે સાહિત્ય સાથે બાળક ઓળઘોળ ઓતપ્રોત થાય તેને બાળ સાહિત્ય કહેવાય. જોસેફ મેકવાને બાળ સાહિત્યની જે વ્યાખ્યા આપી છે એમાં એણે એમ કહ્યું કે મોટેરાઓએ બાળકોની જેવી જ માનસિકતાથી બાળકોની લાગણીઓ, ભાવનાઓ, વિચારો, કલ્પનાઓ, ઉર્મિઓ વગેરેની તેમના જ શબ્દો દ્વારા ખડી કરેલી જીવંત સૃષ્ટિ એટલે બાળ સાહિત્ય. જો શબ્દો દ્વારા ખડી કરેલી હો. હા, હવે જીવરામ જોશીએ જે વાત કરી છે બાળ સાહિત્ય વિશે, એના મત મુજબ આપણે જોઈએ તો એમણે એમ કહ્યું કે સરળ શબ્દો, સરળ વાક્યો અને સરળ વિચારો કે જેને બાળકો સમજી શકે તેવી ભાષામાં લખાય તેને બાળ સાહિત્ય કહેવાય. એક ભારતી ઝવેરીની વ્યાખ્યા આપણે જોઈએ તો એણે પણ બહુ સરસ વ્યાખ્યા આપી છે. એમણે એમ કહ્યું કે જેના દ્વારા આનંદ, કલ્પના વિકાસ, ચિત્તતંત્રનો વિકાસ અને મૂલ્યોનો વિકાસ થાય તેવા રમણીય અને સાર્થક શબ્દોની લીલા એટલે બાળ સાહિત્ય. આમ આપણે સર્વસામાન્ય રીતે જોઈએ બાળ સાહિત્ય એટલે તો એવા નિષ્કર્ષ ઉપર આવી શકાય, એમ કહી શકાય અંતે કે ચોક્કસ લય, ધ્વનિ અને સ્વર માધુર્ય સાથે રજૂ થતું હોય, પદ્યાત્મકતા અને પ્રવાહિતા યુક્ત હોય, ભાષાના સર્વસુલભ માન્ય રૂપની નજીક, એમ કરતાં સામયિક અને બધાય નાના નાના છાપાના જે કટકાઓ આવે છે આપણે ઝગમગ વગેરે એવામાં પ્રકાશિત કરી શકાય એવું બાળકો માટેનું સાહિત્ય. પછી સારો પરિચિત શબ્દ પ્રયોગ તેમાં થયો હોય તેવું, ટૂંકા અને સાદા વાક્યોમાં અભિનય સાથે રજૂ થતું, બાળકોનો સર્વાંગી વિકાસ કરનારું અને જ્ઞાન સાથે ગમત આપનારું સાહિત્ય એટલે બાળ સાહિત્ય. તો જુઓ, આ વ્યાખ્યા મેં તમારી સામે મૂકી, એમાં એક રીતે આપણે જોઈએ તો બાળ સાહિત્યના બધા લક્ષણો આવી ગયા. એટલે હવે આપણે બાળ સાહિત્યના લક્ષણો વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ. તો બાળ સાહિત્યના લક્ષણો વિશે વાત કરીએ તો એમાં જો આ બધી બાબતોનો સમાવેશ થાય, એક એક બાબતને આપણે મુદ્દાસર જોતા જઈએ અને સમજતા જઈએ. પહેલી બાબત, પહેલું લક્ષણ તો કે લય, ધ્વનિ અને સ્વર માધુર્ય. લય, ધ્વનિ અને સ્વર માધુર્ય એ બાળ સાહિત્યનું એક મહત્વનું અને સૌથી પહેલું લક્ષણ છે. આરોહ અવરોહયુક્ત, સુશ્રાવ્ય અવાજે, હાવભાવ સાથે સ્પષ્ટ રીતે અને સરળતાથી સમજી શકે બાળકો તેવી રીતે બાળ સાહિત્ય પ્રગટ થાય એ મહત્વનું છે. બીજું લક્ષણ છે પદ્યાત્મકતા અને પ્રવાહિતા. પદ્ય એટલે આમ તો સામાન્ય રીતે કાવ્ય થાય, પણ પદ્યાત્મકતા એટલે કવિતાની જેવી શૈલીમાં પ્રવાહિતા યુક્ત રજૂઆત વાળું એ સાહિત્ય હોય છે. વાક્યો અંત્યાનુપ્રાસ અલંકારવાળા અને પ્રવાહી શૈલીમાં પ્રયોજાયેલા હોય છે. બાળ સાહિત્યનું એ બીજું લક્ષણ છે. ત્રીજી બાબત તમે એ નોંધજો કે ભાષાના સર્વસુલભ અને માન્ય રૂપની નજીક હોય. પ્રાદેશિકતા હોય એ વાત જુદી છે, જે તે પ્રદેશ પ્રમાણે જે તે બાળકો માટે, પણ આમાં આપણે એ સમજવાનું છે કે બાળ સાહિત્યની ભાષાના વાક્યો
એ વ્યાકરણ અને બંધારણની દૃષ્ટિએ શુદ્ધ હોવા જોઈએ. બીજું, ચોથી બાબત કે પરિચિત શબ્દ પ્રયોગ હોવો જોઈએ. લાંબા મિશ્ર વાક્યો અથવા એવા ફકરાઓ હોય એના બદલે બાળકોને કહેલી વાત પરિચિત અને આવડતા હોય અથવા તે સમજતા હોય તેવા શબ્દોમાં કહેવી જોઈએ. પાંચમી બાબત, ટૂંકા અને સાદા વાક્યો હોવા જોઈએ. બાળ સાહિત્યમાં વાક્યો ટૂંકા, સીધા સાદા અને સરળ હોવા જોઈએ. જટિલ ન હોવા જોઈએ અને સંયુક્ત વાક્યો ન હોવા જોઈએ. હોય અમુક ઓછા, પણ બાળકો ન સમજી શકે એવા નહીં. છઠ્ઠી બાબત, અભિનય સહિત રજૂઆત. બાળ સાહિત્યમાં એ બાબત પણ બહુ મહત્વની છે. જો અભિનય સાથે રજૂ થતી વાત બાળકોને કેન્દ્રિત રાખે છે અને રસપૂર્ણ બને છે. બાળકો વાતમાં આતુર અને કેન્દ્રિત રહે છે. વળી તેમાં આનંદ અને હાસ્ય પ્રગટાવે છે. દાખલા તરીકે વાર્તામાં વાંદરો, સિંહ કે કાચબો આવે ત્યારે વાર્તા કહેનારે હુકા હુક, કૂદકા, સિંહની વાતમાં ગર્જના અને કાચબો આવે ત્યારે ધીમી ચાલનો અભિનયનો સહારો લેવો તો બાળકો બહુ આતુરતાથી એમાં ઓતપ્રોત થાય છે. સાતમી બાબત, જ્ઞાન સાથે ગમ્મત. તો બાળ સાહિત્યમાં બાળકોને કંટાળો ન આવે અને વધુને વધુ મજા પડે અને તે મજા એમને વધારે ને વધારે રસપૂર્વક ભાગ લેવાનો આગ્રહ તરફ દોરી જાય તો એને મજા પડે ને મજાની સાથે સાથે પાછું જ્ઞાન જોડાયેલું હોય એ પણ આ સાહિત્યનું એક આગવું લક્ષણ છે. આને કારણે બાળકો ગણતરીઓ, પક્ષી પશુઓના અવાજો વગેરે શીખી શકે છે. બરાબર, તો એ બાબત પણ એમાં હોવી જોઈએ. બીજું કે સર્વાંગી વિકાસ અને મૂલ્ય ઘડતરના તત્વો બાળ સાહિત્યમાં હોવા જોઈએ. બાળ સાહિત્ય દ્વારા બાળકોનો શૈક્ષણિક, માનસિક, સામાજિક, બૌદ્ધિક, નૈતિક, સાંવેગિક અને ભાષાકીય વિકાસ થવો જોઈએ. અને સર્વાંગી વિકાસ કહેવાય. આમાં બાળકોને મેં હમણાં તમને વાત કરી એમ દરેક રીતે આપણે સારા ઘડવૈયા, દેશના ઘડવૈયા બનાવવાના છે, સારા આદર્શ નાગરિક બનાવવાના છે. એટલા માટે નાનપણથી જેવા બીજ એમનામાં રોપવામાં આવે, જેવા જીવન ઘડતરના, એવા એ મોટા થઈને બનતા હોય. તો એના માટે આપણે બાળકોનો વિકાસ થાય એ બાબતને કેન્દ્રમાં રાખી અને બાળ સાહિત્યને આપણે રચતા હોઈએ તો ઠીક છે, અથવા જે રચાયેલું હોય તો એ આ પ્રકારનું રચાયેલું હોવું જોઈએ. વિકાસની બાબતમાં મેં હમણાં વાત કરી એમ શૈક્ષણિક, માનસિક, સામાજિક, બૌદ્ધિક, નૈતિક, સાંવેગિક, ભાષાકીય વિકાસ થવો જોઈએ. અને મૂલ્યોની બાબતમાં મૂલ્યોના પણ બે પ્રકારો છે ને, આમ તો ઘણા પ્રકારો છે. એમાં મુખ્ય વ્યક્તિગત મૂલ્યો, સામાજિક મૂલ્યો છે, પછી આધ્યાત્મિક મૂલ્યો, સાંસ્કૃતિક મૂલ્યો, રાષ્ટ્રીય મૂલ્યો. પણ મુખ્ય આ બે મૂલ્યો શરૂઆતની બાળકોની ઉંમરની વધવાની જે પ્રક્રિયા છે, તબક્કો છે, એમાં આ મહત્વના હોય છે. વ્યક્તિગત મૂલ્યો એટલે જેવા કે સત્ય, સાદાઈ, ચોકસાઈ, નિયમિતતા, પ્રામાણિકતા, સ્વચ્છતા, નૈતિકતા વગેરે. અને સામાજિક મૂલ્યોમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, વ્યક્તિ સન્માન, ન્યાય, દેશપ્રેમ, અહિંસા બધાય હોવા જોઈએ. બરાબર. એનાથી આગળ નવમી બાબત કે બાળ માણસને રૂચે પચે એવું વિષય વસ્તુ હોવું જોઈએ. બાળ સાહિત્યનું વિષય વસ્તુ બાળકોને રૂચે પચે એવું, પછી એના અનુભવ જગત સાથે સુસંગત અને પશુ પક્ષી, ફૂલ, વૃક્ષો, પ્રકૃતિ, રંગો, કલ્પનાઓ, આહા કેવું બધું. આમ જો આપણને આપણું બાળપણ યાદ આવે. આપણે નાના હતા ત્યારે કેવી રમતો, પતંગિયાઓ, વૃક્ષો, અદ્ભુત બધું. તો આ બધાને ધ્યાનમાં રાખીને રજૂ થયેલું બાળ સાહિત્ય હોવું જોઈએ. દસમી બાબત, દસમું લક્ષણ તો કે રસપ્રદ વાક્યો કે પદોનું પુનરાવર્તન પણ એમાં વારંવાર હોવું જોઈએ. બાળ સાહિત્યમાં રજૂ થતા વાક્યો રસપ્રદ અને આનંદદાયક તેમજ એ વારંવાર પુનરાવર્તિત થતા હોય તેવા હોવા જોઈએ. દાખલા તરીકે એક વાર્તા આપણે ઉદાહરણ તરીકે લઈએ, યાદ આવે છે મને એટલે. જો જુબાઈ કહે ખાવશું, પીવશું ને પહેરવું છે ને, તો એ જો કેવું રસપ્રદ પડે બાળકોને. એક વાર્તા છે, એમાંથી આ વાક્ય મેં લીધું છે. એ તમે ભણશો એટલે જોશો પણ ખરા. એમાં એક બીજું ઉદાહરણ આપી દઉં. આકડા કેરી ગાડી કીધી, મેંડક જોડ્યા જાય, મોચીએ મારી ચકલી, ચકોરાણો વેર લેવા જાય.
એટલે આ ઓલી વાર્તા આપણે નાના હતા ત્યારે લગભગ તમે સાંભળી છે કદાચ કે મોચી જોડા સીવે અને ઉપર ચકલી માળો બનાવે અને વારંવાર એના તણખલા એના કામ ઉપર પડે, ડિસ્ટર્બ થાય અને પછી જોડું મારે અને એ ટાઈપની કંઈક છે ને આખી વાર્તા. ને હવે ગાળો ઘણો પડી ગયો હોય ભાઈ, એટલે બધું ખાસ બહુ યાદ ન હોય, પણ આ બધા ઉદાહરણો તમને આપું. 11મી બાબત છે રસપ્રદ વિષયો હોવા જોઈએ. વાક્યોની તો વાત કરી, રસપ્રદ વિષયો અને વર્ણનો હોવા જોઈએ. તો કે બાળકોને કેવા વિષયોમાં રસ પડશે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ, અને કેવા વર્ણનોમાં વધારે આનંદ આવશે એનો ખ્યાલ રાખવો જોઈએ શિક્ષકે. અને એ બાબતોનો ખ્યાલ રાખવો એ બાળ સાહિત્યનું પણ એક મહત્વનું લક્ષણ છે. આપણે 9મા મુદ્દામાં તમને વાત કરી હતી, કદાચ યાદ હોય તો, કે આપણે હમણાં વાત કરી, 9મા મુદ્દા પર શું વાત કરી તમને? હા, બાળ માણસને રૂચે પચે એવું વિષય વસ્તુ. જો હા, તો રસપ્રદ વિષયો અને વર્ણનો એમાં હોવા જોઈએ, સુસંગત અનુભવ સાથે જોડાયેલા હોય એવા. અને અંતમાં છેલ્લી 12મી બાબત કેવી હોય તો એ કહી શકાય કે આંખથી આંખનો સંપર્ક. બાળકોને વાર્તા કહેતા હોય, વાત કરતા હોય, ગીત ગવડાવતા હોય, અભિનય કરાવતા હોય, ત્યારે તેની સાથે આંખથી આંખનો સંપર્ક જળવાઈ રહે તો બાળક એ જે ભણવાનું કાર્ય છે, બાળ સાહિત્ય સાંભળવાનું જે કાર્ય બાળક કરે છે તેમાંથી વિચલિત ન થાય, આડોઅવળો વિષયાંતર આપણે ન થાય, અને બાળક છે તે અન્ય વિચારોમાં કે કાર્યોમાં ખોવાઈ ન જાય. એવી રીતે આપણે આ બાળ સાહિત્યના આ બધા લક્ષણોને કેન્દ્રમાં રાખી અને રજૂ કરી શકીએ, અને બાળ સાહિત્યના લક્ષણોમાં આ બધી બાબતો ગણાવી શકીએ. તો આપણે આ બાળ સાહિત્યનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો સમજ્યા. થેન્ક યુ દોસ્તો. આપ સૌએ શાંતિપૂર્વક મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી નવા મુદ્દા સાથે, નવા ટોપિક સાથે આપણે યુટ્યુબના માધ્યમ થકી મળશું અને આગળ બાળ સાહિત્ય વિશે વાતો કરશું. ખૂબ ખૂબ આભાર આપનો. જય શિક્ષણ જગત.